જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના પરિપત્રનો મામલો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના પરિપત્રનો મામલો. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના અધ્યક્ષ અને શિક્ષકો પહોંચ્યા શિક્ષણની કચેરીએ. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના બનાસકાંઠાના અધ્યક્ષ અને શિક્ષક અભિરાજ પટેલનું નિવેદન. વસ્તી ગણતરી 2027 માટે જે સરકારની સૂચના હતી અને રાષ્ટ્રીય કામગીરી હતી તે મુજબ શિક્ષકો પોતપોતાના ઓર્ડર લઈ અને નિયત સમય મર્યાદામાં કામગીરી કરવા માટેની પૂરી તૈયારીઓ કરી રહી હતી. શિક્ષકો ગામે ગામ ફરી, મહોલ્લે મહોલ્લે ફરી, નાના મોટા શેરી મહોલ્લામાં ફરીને પણ વસ્તી ગણતરી પ્રક્રિયા હાથ ધરેલી છે. શિક્ષકો 30મી જૂન સુધીમાં પૂર્ણ કરવાની તૈયારીની કામગીરીમાં કરતા હતા. એવા સંજોગોમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, વર્તમાન ડીપીઓ બનાસકાંઠાના વિપુલભાઈ પટેલ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. શિક્ષકોએ શાળા સમય પૂર્ણ કરીને જ કામગીરી કરવી એવો પરિપત્ર છે. પણ ક્યાંય અંતરિયાળ એરિયાઓમાં, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ, દાંતા જેવા વિસ્તારોમાં જ્યાં ઘર દૂર દૂર છે, એક ઘરથી બીજા ઘરનું અંતર 1 કિલોમીટરથી 2 કિલોમીટર સુધીનું અંતર હોય છે. શિક્ષકો નિયત સમય મર્યાદામાં ત્યાં પહોંચી વળતા નથી. આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ડીપીઓને મળી રજૂઆત કરાઈ છે. શિક્ષકોને થોડાક શાળા સમયનો સમય અને એ સિવાયનો પણ વધારાનો સમય આપવામાં આવે. શિક્ષક ક્યાંક નાનો મોટો ઓછો સમય શાળામાં, ક્યાંક કલાક 2 કલાક ઓછો આવી શકે અને પોતાની વસ્તી ગણતરીનું એટલે કે રાષ્ટ્રીય કામગીરી ઝડપથી કરી શકે એ માટે ઓન ડ્યુટી ગણવા માટેની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત કરાઈ. 2027 માટે જે સરકારશ્રીની સૂચના હતી, રાષ્ટ્રીય કામગીરી તે મુજબ શિક્ષકોએ પોતપોતાના ઓર્ડર લઈ અને નિયત સમય મર્યાદામાં કામગીરી કરવા માટેની પૂરી તૈયારીઓ કરેલી હતી. અને એ મુજબ દરેક શિક્ષકો ગામે ગામ ફરી, મહેલ્લે મહેલ્લે ફરી, નાના નાના શેરી મોહલ્લામાં ફરીને પણ વસ્તી ગણતરીના ઘર ગણતરી કરવાનો હાલની જે પ્રક્રિયા હાથ ધરેલી છે 30 જૂન સુધીમાં પૂર્ણ કરવાની તૈયારીમાં કામગીરી કરતા હતા. એવા સંજોગોમાં માનનીય જિલ્લા પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત સાહેબની સૂચનાથી વર્તમાન હાલના ડીપીઓ શ્રી બનાસકાંઠા ડૉક્ટર વિનુભાઈ પટેલ સાહેબશ્રીએ તાબડતોડ એક પરિપત્ર કર્યો છે કે ભાઈ શિક્ષકોએ શાળા સમય પૂર્ણ કરીને જ કામગીરી કરવી. પણ ક્યાંક અંતરિયાળ એરિયામાં, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હળાદ, દાંતા આ વિસ્તારોમાં જે વાલીઓ કે ઘર દૂર દૂર, એક ઘરથી બીજા ઘર અંતરનું પણ 1 કિલોમીટર 2 કિલોમીટરથી વધુ અંતર હોય, શિક્ષકોએ નિયત સમય મર્યાદામાં તેઓ પહોંચી વળતા નથી. આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માન્ય ડીપીઓ સાહેબશ્રીને મળવા આવીને એક વાતની રજૂઆત કરી છે કે શિક્ષકોને થોડોક શાળા સમયનો સમય અને એ સિવાયનો પણ વધારાનો સમય આપી અને શિક્ષક ક્યાંક નાના મોટો ઓછો સમય શાળામાં ક્યાંક કલાક 2 કલાક ઓછો આવી શકે અને પોતાની વસ્તી ગણતરીનું એટલે કે રાષ્ટ્રીય કામગીરી ઝડપથી કરી શકે એ માટે ઓન ડ્યુટી ગણવા માટેની રજૂઆત કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠાની પૂરી ટીમ અહીંયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબની કચેરીએ આજે આવેલી છે. અત્યારે હાલ શિક્ષણનું નવું સત્ર શરૂ થયું છે. બાળકોના નામાંકનની કામગીરી, બેક ટુ સ્કૂલ અંતર્ગત જે ડ્રોપઆઉટ બાળકો હોય એમને રીએનરોલ કરવાની કામગીરી ચાલી રહી છે. આ સિવાય બાળકોનું શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે. એટલે બાળકોનું શિક્ષણ કાર્ય બગડે નહીં એ માટે ગઈકાલે પ્રમુખશ્રીની બેઠક થઈ અને એમાં તમામ ટીપીઓ અને ડીપીઓની હાજરીમાં એવો નિર્ણય લેવામાં આવેલો કે વસ્તી ગણતરીની કામગીરી સારા સમય બાદ કરવી અને ગુજરાત સિવિલ સર્વિસ રૂલમાં પણ એવી જોગવાઈ કરેલી છે કે દરેક કર્મચારી 24 કલાક સરકારના કામ કરવા માટે બંધાયેલો છે. આ ઉપરાંત વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકોને વળતર પણ સરકારશ્રી તરફથી આપવાનું નક્કી કરવામાં આવેલ છે. એટલે શિક્ષકો સારા સમય બાદ વસ્તી ગણતરીની કામગીરી કરે તો શાળાનું શિક્ષણ પણ ન બગડે એ માટે આ પરિપત્ર કરવામાં આવેલ છે. શિક્ષકો વર્ગખંડમાં મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરે અને પ્રાઇવેટ ઉપયોગ ન કરે એ હેતુસર મોબાઈલ જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે આચાર્ય પાસે જમા કરાવવાનું સૂચના આપવામાં આવી છે અને રિસેસ દરમિયાન જ્યારે જરૂર હોય ત્યારે આચાર્ય પાસેથી મોબાઈલ એ લઈ અને એનો શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ કરી શકશે.